નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 13 ચાલ મજાની આંબાવાડી ભણીશું। તો બાળ દોસ્તો, આ એક સરસ મજાની કવિતા છે। તો આ કવિતાના કવિ છે ગની દહીવાલા। તો આપણે તેમનો પરિચય જોઈશું। તો ગની દહીવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે। તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે। ગાતા ઝરણા અને ગનીમત એ તેમના જાણીતા સર્જન છે। ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે, પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે। ક્યારેક નિષ્ફળ રમીએ તો ક્યારેક આગળ રમવાની વાત અહીં છે। અહીં પ્રાચીન રમત સાચે જ આકર્ષક છે। આવળ બાવળ, આગળ કાગળ જેવા કાફિયા છે, તો રમીએ એ રદીફ થકી સુંદર વાતાવરણ સર્જાય છે। હવે મિત્રો, આપણે કાવ્યને ગાઈશું ને ત્યારબાદ તેને સમજીશું। તો સાવ અમસ્તું નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ। બાળ સહજ હોડી જેવું કંઈક કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ। માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી, બાધાને પણ બાધ ન આવે શ્રીફળ રમીએ। તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં, સ્થળના રણમાં છાના માના મૃગજળ રમીએ। હોય હકીકત હદભાગી તો સંગરીએ સપનાઓ, પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ રમીએ। ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ, મરમર સરખા પારા વાળે ખળખળ રમીએ। હું એ ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકળ રમીએ। તો હવે આપણે આ કાવ્યને સમજીશું। તો અહીં કવિ ગની દહીવાલા શું કહે છે કે ચાલ અમસ્તું નાહક નિષ્ફળ રમીએ। આપણું જીવન છે, બરાબર, એમાં પોઝિટિવિટીની વાત કરી છે અહીંયા કે અમુક વખતે આપણને નિષ્ફળતા મળે તો આપણે એમાં નાસીપાસ થવાનું નથી, કે અમસ્ત એટલે ખાલી એમ જ નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ। આ જીવનરૂપી આંબાવાડી છે, એમાં આપણે આવળ બાવળની રમત રમીએ એટલે કે ઘણીવાર નિષ્ફળ જવાય, ઘણીવાર સફળ જવાય, ઘણીવાર સુખ હોય જીવનમાં, ઘણીવાર દુઃખ હોય, તો આપણે આવળ બાવળ રમતા હોય એ રીતે રમીએ। બાળ સહજ હોડી જેવું કાગળ રમીએ। બાળકો જે હોય એ હોડી બનાવે છે ને કાગળની, એ રીતે કાગળની હોડી જેમ હાલક ડોલક થાય છે, એ રીતે આપણું જીવન અમુક વખતે આગળ જતું હોય, મતલબ કે ઘણીવાર જીવનમાં પાછા પડી જાય, દુઃખ આવે સુખ આવે, તો પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ। તો એ રીતે હોડી જેમ આગળ પાછળ થતી હોય એ રીતે આપણું જીવન પણ હાલક ડોલક થતું હોય છે। ઘણીવાર સુખ હોય, ઘણીવાર દુઃખ હોય, ઘણીવાર ખુશ હોઈએ, ઘણીવાર રડતા હોઈએ, તો આપણે એ રીતે રમીએ। માદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી। આપણે આખો દિવસ માદું ફરવાનું નથી, માદા મનને શું માદળિયું પહેરાવી દેવાનું છે અને ચૂપ કરાવી દેવાનું છે। બાધાને પણ બાધ ન આવે શ્રીફળ રમીએ। શું કહે છે કે શ્રીફળ, બાધાને પણ બાધ ન આવે એટલે કઈ એવું રોગ ટોક કઈ આવે ને એવું આપણે શ્રીફળ રમીએ। તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં, તરસ શું કહ્યું છે કે તરસ આપણી ભલે શ્રાવણની હેલીમાં તણાતી જાય, આપણે છળના રણમાં, છળ એટલે કપટ, છળના રણમાં છાના માના મૃગજળ રમીએ। મૃગજળ કેવું, રણમાં આપણે જતા હોય તો આપણને કેવું લાગે કે આગળ પાણી છે, બરાબર, પાણી હોતું નથી, તે રીતે આપણે પણ આગળ સુખ આવશે, આગળ આપણને સફળતા મળશે, નિષ્ફળતા આવી તેનાથી અટકી જવાનું નથી, પણ આગળ હાલ્યા જવાનું છે મૃગજળ રમતા, બરાબર। હોય હકીકત હતભાગી તો સંગરીએ સ્વપ્નાઓ, ભલે આપણે નિષ્ફળ જતા હોય, ભલે હકીકત આપણા આગળ ગમે તેવી હોય, પરંતુ આપણા સપનાને આપણે ભૂલી જવાના નથી, આપણે આપણા સપનાને સંગરી રાખવાના છે, બરાબર। ક્યારેક તો આપણને સફળતા મળવાની જ છે। ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ છે, એ આપણે શું ફરફર ઉડતું હોય તો પણ આપણે આપણી પાસે રાખવાનું છે। મરમર સરખા પારા વાળે ખળખળ રમીએ। આપણે શું હંમેશા સ્મિત જ વેરવાનું છે। હું એ ગની નીકળ્યો છું લઈને આંખો માખો સૂરજ,
અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ. ભલે આપણા જોડે ગમે તેટલો તડકો હોય પણ છતાં શું અડધી પડતી રાત મળે ત્યારે પણ આપણે શું ઝાકળ એટલે કે ઠંડક આપણે પડે એ રીતે આપણે રમવાનું છે. આપણે આપણું જીવન આ રીતે ચલાવવાનું છે. આગળ જોઈશું. હવે આ સરસ મજાની કવિતાને આધારે શબ્દાર્થ જોઈએ. તો અમસ્તું એટલે અમથું, વ્યર્થ, નકામું. અહેતુક એટલે વિના કારણનું. મહેનતનું એટલે વિના મહેનત કે મફતનું એટલે વિના મહેનત કે મૂલ્યનું. નાહક એટલે વગર કારણે, ખાલી પીલી. બાધા એટલે માનતા, આખડી. બાધા એટલે અડચણ, પ્રતિબંધ. છળ એટલે છળ, કપટ, છેતરપિંડી. હતભાગી એટલે કમનસીબ, અભાગ્યું. પ્રારબ્ધ એટલે નસીબ, ભાગ્ય. પોકળ એટલે ખોટું. બે બુનિયાદ એટલે પાયા વગરનું. પારાવાર એટલે અપાર, પુષ્કળ. હવે બાળ દોસ્તો, આ કવિતાને આધારે આપણે વાતચીત દ્વારા પ્રશ્નનો જવાબ જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે કે તમને કાવ્યની કઈ પંક્તિ ગમી? યાદ કરીને ગાઓ. તો મને કાવ્યની નીચેની આ પંક્તિ ગમી કે બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ. આ પંક્તિ ગમી. પ્રશ્ન 2, કયા શબ્દો બોલવાની ગાવાની મજા પડી બોલો? તો જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની અને ગાવાની મજા પડી, જેમ કે કાગળ કાગળ, શ્રીફળ શ્રીફળ, મૃગજળ મૃગજળ વગેરે. પ્રશ્ન 3, આવા અન્ય બીજા શબ્દો બોલો. તો આવા અન્ય શબ્દો આપણે બોલીશું વાદળ વાદળ, સાગર સાગર, છોયડો છોયડો ને તાલા તાલા વગેરે. પ્રશ્ન 4, તમે આંબો કે આંબાવાડી જોઈ છે? ક્યાં? તો હા, મારા દાદા દાદીના ઘરે મહેસાણા જિલ્લામાં એક મોટી આંબાવાડી છે. છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં હું ગઈ હતી. આંબાવાડીમાં કેસર અને હાફૂસ કેરીના આંબા છે. પ્રશ્ન 5, આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું? તો આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા. આંબા પરથી પાકેલી કેરીઓને કાચી અને પાકી કેરીઓમાં વિભાજિત કરી. પ્રશ્ન 6, તમે કાગળમાંથી હોડી બનાવો છો? કેવી રીતે કહો? તો હા, હું કાગળમાંથી હોડી બનાવું છું. તેની સરળ રીત આ પ્રમાણે છે. તો સૌપ્રથમ એક સાદો કાગળ લેવાનો છે. કાગળને વચ્ચેથી ઊભો વાળી અને સરખો કરવાનો છે. પછી તેને ફરીથી ખોલવાનો છે. હવે બંને ઉપરના ખૂણાઓ વચ્ચે લાઈન સુધી નીચેની બાજુ વાળવાનો છે. નીચેના ભાગને ઉપરની તરફ વાળવાનો છે અને બંને બાજુના ભાગને વચ્ચેથી થોડો ખેંચવાનો છે અને આમ તમારી હોડી તૈયાર છે. પ્રશ્ન 7, શ્રીફળ વિશે તમે શું જાણો છો? તો હું શ્રીફળ વિશે ઘણું જાણું છું. દરેકના ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે. શ્રીફળને નાળિયેર પણ કહેવાય છે. મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે, એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે. શ્રીફળનું પાણી ખૂબ મીઠું અને પૌષ્ટિક હોય છે. તેની છીણ શીરા લાડુ જેવી મીઠાઈમાં વપરાય છે. શ્રીફળની સાલના રેસામાંથી કાથીના દોરડા પણ બને છે. પ્રશ્ન 8, તમે જીવનમાં શું બનવાનું સપનું સેવ્યું છે કહો? તો હું મોટી થઈને ડૉક્ટર બનવા માંગુ છું, કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડૉક્ટર નથી. બીમાર લોકોને સારવાર માટે ઘણી દૂર જવું પડે છે. હું ગામમાં જઈને લોકોની સેવા કરવા માંગુ છું. પ્રશ્ન 9, એ સ્વપ્ન સાકાર કરવા તમે શું કરશો? તો હું મારા સ્વપ્નને સાકાર કરવા માટે રોજ સવારે વહેલી ઉઠીને અભ્યાસ કરું છું. ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત પર વધારે ધ્યાન આપું છું. મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું. જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું. મારા ભાઈ મેડિકલમાં ભણે છે, તેમની પાસેથી માર્ગદર્શન લઉં છું અને મેડિકલની તૈયારી વિશે જાણકારી મેળવું છું. ટીવી જોઉં છું અને મોબાઈલમાં ગેમ રમતો નથી. મારો મોટાભાગનો સમય અભ્યાસમાં આપું છું. યોગ અને કસરત પણ કરું છું, કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે. પ્રશ્ન 10, તમને સૂરજ ગમે કે ઝાકળ? કેમ? તો મને ઝાકળ વધારે ગમે છે. જ્યારે હું સવારે વહેલી ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે. એવું લાગે છે કે જાણે આખા ઘરમાં મોતી વેરાયા હોય. મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે. ક્યારેક હું ઝાકળની એક બૂંદ મારી આંગળી પર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે. સૂરજ પણ સરસ છે, પણ બપોરે તો ખૂબ ગરમી આપે છે, જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે. આગળ જોઈશું. પ્રશ્ન 2, આપેલી કડીને આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ લખો. 1, 4 શબ્દનો અક્ષર છે. તેમાં પહેલા 2 અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ છે અને બીજા 2 અક્ષરનો અર્થ બગીચો એવો થાય છે. તો આમાં શું થશે? આંબાવાડી. 2, કાંટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે. કુલ 3ના 2 ગણા અક્ષરનો શબ્દ છે. તો આવળ બાવળ. 1ના 3 ગણા અક્ષર છે. પાછળના 2 અક્ષરનો અર્થ જંગલ થાય છે. તો પહેરણ. 4, પહેલા શબ્દ
પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ છે એટલે શ્રીફળ. પછીના બે અર્થનો અર્થ પરિણામ એવો થાય છે તો શ્રીફળ. 5. ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે તો શ્રાવણ. 6. બેના બે ગણા શબ્દ છે જેમાં પાછળના બે અક્ષરથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એવો થાય છે તો પહેરણ. પ્રશ્ન 3 જોઈશું. તમે આવી કોઈ પણ 4 કડી બનાવી જવાબ લખો. જૂથ કાર્ય કરવાનું છે બરાબર. તો આપણે લખીશું મારું ગામનું નામ તો વડનગર. તો પહેલા બે અક્ષર વૃક્ષનું નામ તો વડ બરાબર. પહેલો ને ત્રીજો અક્ષર મળીને જંગલનું પર્યાયવાચી થાય તો વન. પહેલો ને ચોથો અક્ષર મળીને તરફેણનું સમાનાર્થી થાય તો વગ. અને પહેલો ને પાંચમો અક્ષર મળીને વધુનું વિરોધાર્થી શબ્દ થાય વધુનું વિરોધી વર. અને બીજો ને ચોથો અક્ષર મળીને પગલાંનું સમાનાર્થી થાય તો ડગ. પ્રશ્ન 4. જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો અને જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો. તો જુઓ અહીંયા કૌંસમાંના શબ્દો છે કે નાહક, હેલી, સંગરું, સરીખું, મરમર ને અડધી પડતી. ઉદાહરણ છે કે કલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી. તો અહીંયા થોડી ઘણીનો શબ્દ શું લખે છે અનુરૂપ અડધી પડતી કે કલ્પેશભાઈએ અડધી પડતી ચા પીધી. તે રીતે વાક્ય છે કે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરી સાચવા ખૂબ ગમે. તો સાચવા એનો અનુરૂપ શબ્દ થશે સંગરવા બરાબર. તો આપણે આપણું વાક્ય બનાવીએ કે કલ્પેશભાઈને વસ્તુઓ સંગરવી ખૂબ ગમે. બીજું વાક્ય અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી જેવું જ છે. તો અદ્દલ એટલે સરખું સરીખું. તો આપણે આપણું વાક્ય બનાવીએ કે અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી સરીખું જ છે. ત્રીજું વાક્ય છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે. તો સતત વરસવું એટલે કે હેલી થવી કે હેલી બરાબર. તો આપણે વાક્ય લખીએ કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે. ચોથું વાક્ય કેયુર તું વગર કારણે કેમ દોડ્યા કરે છે. તો વગર કારણે એટલે કે નાહકનું. તો વાક્ય બનાવીએ કે કેયુર તું નાહક કેમ દોડ્યા કરે છે. પાંચમું વાક્ય પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સંભળાઈ રહ્યો છે. તો મંદ મંદ એટલે ઝીણો ઝીણો એટલે મરમર. આપણે આપણું વાક્ય બનાવીએ કે પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાઈ રહ્યો છે. પ્રશ્ન 5 જોઈશું. સમાન અર્થ ધરાવતા શબ્દોવાળા વાક્યોની જોડ બનાવો અને વાક્યોને લાગુ પડતો શબ્દ શબ્દાર્થમાંથી શોધીને લખો. તો જુઓ એક જોડકું જોડેલું આપ્યું છે કે તેને મને મળવા માટે અમથું કારણ આપ્યું પરંતુ સ્પષ્ટ હતું કે તેની પાસે સમય ન હતો. તો અહીંયા 1 ને 4 નંબર આપશે બરાબર. અમથું કારણ આપ્યું કે અમસ્તું કારણ આપ્યું શબ્દ મળે બરાબર. અને 1 ને ચોથું વાક્ય છે તે આપણે જોઈ લઈએ કે તારું વ્યર્થ વિચારવું છોડ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કર બરાબર. એવી રીતે બીજું વાક્ય છે કે પ્રોજેક્ટના અંતિમ તબક્કે ટેકનિકલ અડચણ આવી જેના કારણે સમયસર કામ પૂર્ણ કરી શક્યા નહીં. તો અડચણ બરાબર શબ્દ છે અડચણ. તો એમાં આવશે 5મા નંબરનું વાક્ય કે સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો. 3 તેના મીઠા શબ્દો પાછળ કપટ છુપાયેલું હતું. તો આપીશું નંબર 1 કે તેણે પોતાના માણસોને છેતરપિંડીને રોકવા કડક પગલાં લીધા. કપટ એટલે કે છેતરપિંડી બરાબર. 4 કમનસીબે વરસાદના કારણે અમારી યાત્રા રદ કરવાની પડી. તો કમનસીબે બરાબર શબ્દ મળ્યો. તેમાં આપણે આપીશું નંબર 2 કે ભાગ્યે તેના વિલાસપૂર્ણ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા. 5 કમજોર નસીબ હોવા છતાં તેણે હાર માનવાને બદલે સતત પ્રયાસો ચાલુ રાખ્યા. તો કમજોર. તો આમાં વાક્ય આવશે 3 નંબરનું કે અભાગ્યો ક્યારેય એવરેસ્ટ ચડવાનું સપનું પૂર્ણ કરી શક્યો નહીં. આગળ જોઈશું. પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ સ્વર પંક્તિ ઉમેરો. તો જુઓ ઉદાહરણ છે કે ચાલ મજાના નદી કાંઠે આવડ બાવડ રમીએ. એવી રીતે છે કે ખાલી જગ્યા કંઈક કાગળ કાગળ રમીએ. તો મૂક બધું લેસન બેસન કંઈક કાગળ બાગળ રમીએ. 2 નદી નાવને સંજોગ આગળ આગળ રમીએ. ત્રીજું બનાવીશું ખાલી પાનો ખેલા જીવન મૃગજળ રમીએ. 4 પોકળ પોકળ રમીએ. તો મન મૂકીને વહેતા ઝરણા પાસે પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ. 5 મન મૂકીને વહેતા ઝરણા પાસે ખળખળ ખળખળ રમીએ. 6 વહેલી સવારે બાગમાં જઈ ઝાકળ ઝાકળ રમીએ. પ્રશ્ન 7 જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. 1 સાવ અમસ્તું એટલે ઓપ્શન 1 ફક્ત કામ વગરનું. ઓપ્શન 2 ખાલી સમય પસાર કરો અને ઓપ્શન 3 અમથું એમ જ. તો ખાલી કામ વગરનું એટલે અમથું એમ જ. 2
બાળ સહજ હોડી જેવું એટલે કેવું? બાળકની જેમ હોડીમાં બેસવા જેવું, બાળકની જેમ કાગળની હોડી બનાવવા જેવું, કે બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું? તો સાચું વિકલ્પ છે ઓપ્શન 3 કે બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. આગળ જોઈશું. 3 તરસ તણાવી એટલે શું? ઓપ્શન 1 તરસ છીપાઈ જાય છે, ઓપ્શન 2 તરસ છીપાતી જ નથી, ને ઓપ્શન 3 તરસ લાગતી જ નથી. તો સાચું વિકલ્પ છે ઓપ્શન 3 તરસ લાગતી જ નથી. 4 સંઘરીય સ્વપ્નાઓ એટલે? ઓપ્શન 1 સ્વપ્ન સાકાર કરવા, ઓપ્શન 2 સ્વપ્નનું જતન કરવું, ઓપ્શન 3 સ્વપ્ન જોતા જ રહેવું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન 1 સ્વપ્ન સાકાર કરવા. પ્રશ્ન 8 જોઈશું. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1 કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તો કવિ આંબાવાડીએ આવડ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે. પ્રશ્ન 2 પાછળ વહેતું આવે જીવન એટલે શું? તો આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે. પ્રશ્ન 3 મનને શું પહેરવાનું કહ્યું છે? કેમ? તો કવિએ બીમાર મનને માદળિયું પહેરાવવાનું કહ્યું છે. બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરાવવાથી આપણે આપણા જીવનમાં પ્રગતિ કરી શકીએ. પ્રશ્ન 4 છાનામાના શું રમવાનું કહ્યું છે? કેમ? તો કવિએ છાનામાના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્નો કરવાનું કહ્યું છે. પ્રશ્ન 5 સ્વપ્ન સંઘરવાની શી જરૂર છે અથવા તો શાની જરૂર છે? તો આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલીઓ આવી હોય, પણ આપણે સ્વપ્ન સંઘરીને અર્થાત આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ. સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સ્વપ્નો સાકાર થાય છે. પ્રશ્ન 6 જાકર કયા સમયે રમવાનું છે? કેમ? તો અડધી રાતે જાકર રમવાનું છે. કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને જાકર જેવું અમૃત જળ મેળવીએ. પ્રશ્ન 9 જોઈશું. નીચેના મુદ્દા વિશે લખો. 1 તમે કાગળમાંથી શું શું બનાવી શકો છો? તો હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું છું, જેમ કે ઓરિગામી, ફૂલો, હોડી, વિમાન, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે. પ્રશ્ન 2 તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે? તો મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે. પ્રશ્ન 3 એ બનાવવા કઈ કઈ સામગ્રી જોશે? તો કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલા રંગના કાગળ, પેન્સિલ, કાતર, ફેવિકોલ વગેરે સામગ્રી જોઈશે. પ્રશ્ન 4 એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે? તો કમળનું ફૂલ બનાવવામાં આશરે 20 થી 25 મિનિટનો સમય લાગશે. પ્રશ્ન 5 એ વસ્તુ બનાવવાની રીત લખો. તો કમળનું ફૂલ બનાવવાની રીત આ પ્રમાણે છે. તો ગુલાબી કાગળ પર 8 પાંદડીઓ દોરો અને પછી આકાર પ્રમાણે કાપો. દરેકનું માપ 6x4 રાખવાનું છે. દરેક પાંખડીને વચ્ચેથી વાળો અને ગોળાકાર આકાર આપો. લીલા કાગળમાંથી પાન કાપો અને બધી પાંખડીઓ વર્તુળાકારે ગોઠવી ફેવિકોલથી ચોંટાડો. વચ્ચે નાની પાંખડીઓની બીજી હરોળ ચોંટાડો. નીચે લીલું પાન ચોંટાડો. આમ કાગળનું ફૂલ તૈયાર થશે. પ્રશ્ન 10 તમારા કોઈ પણ બે મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું છે સરખામણી કરો. તો તમારે સરખામણી કરવાની છે કે તમારા મિત્રએ શાના વિશે લખ્યું છે. બરાબર. હવે સાહિત્ય સ્વરૂપ ગઝલ, તો એના વિશે આપણે જોઈશું. તો ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. તેમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. ગઝલ અરબી, ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં 2 પંક્તિઓનો એક શેર બને છે. એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. તેનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે. ગઝલની વિશેષતા તેના રદીફ અને કાફિયા છે. ગઝલમાં દરેક શેરમાં તેની બીજી પંક્તિના અંત ભાગમાં પુનરાવર્તિત થતા શબ્દો કે શબ્દને રદીફ કહેવાય છે. તેનાથી બધા જ શેર એક જ ગઝલના છે એમ સમજાય છે. ચાલ બજારની આંબાવાડી ગઝલમાં રમ્ય શબ્દ એ ગઝલનો રદીફ છે. ગઝલના દરેક શેરની બીજી પંક્તિમાં અંતે આવતા રદીફ પહેલાના પ્રાસવાળા શબ્દને કાફિયા કહે છે. બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા ગણાય છે. તો મિત્રો, અહીં આપણો આ કાવ્ય પૂર્ણ થાય છે. તો જો આપને મારું આ કાવ્ય ગમ્યું હોય, મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો
અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.